રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે ચોરોએ ચોરીની ઘટના ઘટી છે। પુનિત સોસાયટીમાં આવેલા મંદિરમાં ચોરોએ દાનપેટી તોડી દાન સામગ્રી ચોરી છે। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં ચોરોને દાનપેટી તોડતા દેખાઈ રહ્યા છે। ફૂટેજના આધારે ભક્તિનગર પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા છે। મંદિરના ટેબલમાંથી 15,000 અને દાનપેટીમાંથી 2,000 રોકડની ચોરી કરી હતી। મંદિરમાં સ્પેશિયલ ચોરી કરનાર ઈસમ સહિત 2 ને પકડી પાડ્યા છે। નશો કરનાર ઈસમો ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા હતા। ગઈ તારીખ 6 ફેબ્રુઆરીના પુનિતનગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં 2 ઈસમોએ ચોરી કરેલી અને એ બાબતે પૂજારીએ ફરિયાદ આપેલી અને એમના દાનપેટીમાંથી રોકડ રૂપિયા અને અમુક વસ્તુઓની ચોરી થયેલી, જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદની તપાસ કરેલી અને ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવેલી અને ઉપરોક્ત સીસીટીવીના આધારે 2 ચોર છે ઈસમ છે મેહુલ ઉર્ફે ભૂરો મામો ધનજી મીણા તેમજ ભરત પરમાર બંને ઈસમોને સીસીટીવીના આધારે પકડી લીધેલા અને એમની પૂછપરછમાં તેમને ગુનો કબૂલ્યો અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ટોટલ મુદ્દામાલ 53,515 રૂપિયાનો રિકવર કરવામાં છે, જેમાં ચલણી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે। હાલ તપાસ ચાલુ છે। મેહુલ ઉર્ફે મામાનો ધનજીનો ગુનાઓ 30 જેટલા ગુના છે અને પાસામાં પણ અગાઉ જઈ આવેલો છે અને અન્ય આરોપીનો પણ 15 ગુના દાખલ થયેલા છે ને તે પણ પાસામાં જઈ આવેલા છે। ધાર્મિક જગ્યાઓ છે મંદિરમાં ખાસ કરીને દાનપેટી અને રોકડ પૈસાની ચોરી કરવાની ટેવ વાળો છે એવું તપાસ દરમિયાન ખુલવા